સાહેબ આ સર્જરી થ્રુ અમારા માટે તો મારા પપ્પા અને અમારા માટે તમે ભગવાન થઈને આયા અમારા માટે. ભગવાનની પદવી નથી જોઈતી, તમને સારું થાય એટલું બહુ છે. આજે આપણી સાથે ચંદુભાઈ પટેલ, કુડાસણ ગાંધીનગરમાં રહેવાનું, શિવાલય પરિસરમાં, ઉંમર વર્ષ 68. એ સાથે છે. એમનું અમે ડોકનું અને કમરનું, સર્વાઇકલ અને લંબાર સ્પાઇન બંનેનું એક સાથે ઓપરેશન કરેલું છે. હવે એમનો એક્સપિરિયન્સ જાણીએ કે પહેલા તમને શું તકલીફ હતી, તમે શું વિચાર્યું હતું, કયું ઓપરેશન કરવું પડશે, નહીં કરવું પડશે, આપણે કઈ રીતે આગળ વધ્યા એ તમે કહો, પછી ઓપરેશન પછીની આપણે ચર્ચા. ઓપરેશન શરૂઆતમાં તો એમ કે L4 L5 નું જ ઓપરેશન કરવાનું હતું. આ તો હવે એમ શું કહેવાય કે જેને બીજું છે એમ કે સર્ચ થયું આમાં શેના લીધે તકલીફ છે એમ ઈ તકલીફ આયા. કોઈએ ધ્યાન આપેલું ક્યારે પહેલા કે ડોકમાં કઈ તકલીફ છે એની ખબર પડી હતી? ના કોઈએ નહીં. ઓપરેશન પહેલા તમને તકલીફ શું થતી હતી? કમરમાં દુખતું હતું? હા, કમરમાં દુખતું હતું. ચાલો એટલે પગ અનબેલેન્સ થતા, પગ આમ જાય અને પગ ભારે થઈ જાય. હા. પછી તમને એમાં તો ચોથા પાંચમા મણકાનું આપણે નસ દબાય છે. તમારા જોડે એમઆરઆઈ ખાલી કમરનો હતો, ખબર છે? એમઆરઆઈ કમરનો જ હતો ખાલી, ઉપરનો કોઈ એમઆરઆઈ જ નહોતો. કઈ નહોતું, કોઈએ ડાયગ્નોસ નહોતું કર્યું. પછી આપણે કોઈ ડાયગ્નોસ નહોતું કર્યું. પછી આપણે એક વખત નવો એમઆરઆઈ કરાવ્યો ડોકનો. યસ. અને એમાં નીકળ્યું ને એમાં નીકળ્યું કે નસ ઉપર, ડોકની નસ ઉપર બી દબાણ એમાં જે છે. મોટી તકલીફ હતી એ પકડાઈ. એક્ઝેક્ટલી. અને હાથમાં કઈ થતું હતું? હાથમાં ખાલી ચડી જતી. એ ધ્યાન આપેલું કોઈએ ક્યારે? ના, એ નહીં હો, કશું જ ક્યારે નહીં, ઘણા વર્ષોથી. બરાબર, ઓકે. હવે તમે આપણે ઓપરેશન કર્યું એના પછી તમને કેવી રિકવરી થઈ? ચાલવામાં કેવું રહ્યું? હાથમાં તમારે જણજણાટી ઓછી થઈ, ના થઈ? ના, જણજણાટી ઓછી થઈ, હા. પ્લસ ચાલવામાં પણ હવે મને થોડું કમ્ફર્ટેબલ લાગે છે. Okay. અને હું હવે પ્રોપર મોશનમાં ચાલતો એવું લાગે મને. ઓકે. તમને એવું લાગે છે કે હવે પગ ભારે થાય છે કોઈ જ રીતના? ના. કમરમાં દુખાવો ઓછો થયો? ના, આ દુખાવો ઓછો થયો મને. એવું લાગે છે કે હવે ઓપરેશન કરાવાય? હા. મણકાના ઓપરેશનમાં બીક લાગે હવે કોઈને? બીક ના લાગે. લાગવી જોઈએ કોઈને? મને પોતાને ડર લાગતો હતો. હવે એવું થાય છે? શું થશે એમ. હા. પછી એક દિવસ ગયો એટલે ભાઈ મને આમ એકદમ ફ્રી થઈ ગયો એમ મેન્ટલી. હવે તમને ગભરાવા જેવું નથી એમ. તમને કોઈ એ તો એમ કહેતો કે મને તો ઓપરેશન નું કીધેલું છે, કરાવું કે ના કરાવું? હા. તો તમે કહેશો કોઈને ઓપરેશન કરાવવાનું મણકાનું? કરાવાય કે ના કરાવાય? હવે કરાવાય. બીક ના લાગે ને? બિંદાસ કરાવાય હવે. બિંદાસ કરાવાય. કોઈ તકલીફ ના થાય. એમાં ડોક્ટર સૌમિલ હોય એટલે તમને કન્સર્ન રહે નહીં. તો કોઈ તકલીફ ના રહે ને? તમે એક આખો નવો જ વળાંક આપ્યો મારી લાઈફમાં. તમે કહો તો ચાલે. તમારે ફિઝિયોથેરાપી કરવાની, હવે કસરતો આપણે જે રીતે કીધી એ રીતે ચાલુ કરી દઈશું. અને એના પછી તમારે પ્રોપરલી એકદમ રિકવરી આવી જવી જોઈએ. તમને લાગે નવરાત્રી ગરબા કરશો આ વખતે? હા, ચોક્કસ. કરશો ને? ચોક્કસ. શિવાલય પરિસરમાં તમારું નામ બોલાવવું જોઈએ. બરાબર ને? વેરી સાહેબ આ સર્જરી થ્રુ અમારા માટે તો મારા પપ્પા અને અમારા માટે તમે ભગવાન થઈને આયા અમારા માટે. ભગવાનની પદવી નથી જોઈતી, તમને સારું થાય એટલું બહુ છે. બરાબર ને? પણ તમે જે 8-10 વર્ષ જૂનું જે એમને સર્વાઇકલ ઇશ્યુ હતો, જે કોઈ ડાયગ્નોસ નતો કર્યો, એ તમે ખાલી રૂમમાં એન્ટર થયા અને તમે એમનું જજમેન્ટ લઈ લીધું જે પરફેક્ટ એકદમ, અને એ ઓન ટાઈમ. એ બે ચાર પ્રશ્નો પૂછ્યા એમના પરથી. હા, ચેકમાં સાઈન ચેન્જ થઈ ગયેલી ચેક, અને એ પણ ઓન ટાઈમ તમે જે ડિસિઝન લીધું એનાથી ઘણો બધો બેનિફિશિયલ અમને આ દુખાવા માટે ઘણા ડોક્ટરોને બતાવ્યું. બરાબર. નોબડી કેન જજ. બરાબર. હવે લાગે છે ને ડોકની તો તકલીફ હતી જ તે. હા. હવે પ્લસ આ એક બંનેનું કઈ જાણ. ચલો.